મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે સ્વસ્થ છો ને? સુબહાદુર છો? જ્યારે તમે તમારી મુશ્કેલી સતાવણી જોશો તો તે ડરામણી લાગશે, પરંતુ પ્રભુ કહે છે ગભરાશો નહીં, હું તમારી સાથે છું. તમને કોઈ પણ સંજોગો અસર કરી શકશે નહીં. શું એવું છે? તમે આવું વિચારો છો? પ્રભુએ તેમના વચનમાં કહ્યું છે, પ્રેરિતોના કૃત્યો તેના 18 અધ્યાયના 10મા વચનમાં, કેમ કે હું તારી સાથે છું અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહીં. જ્યારે પ્રભુએ પાઉલ નામના ઈશ્વરના સેવક, જે ઈશ્વરનો ભક્ત હતો, તેની સાથે વાત કરી અને જ્યારે તેણે તેમના સંજોગો જોયા, તે મનમાં વ્યથિત હતો. શું આ જગ્યાએ પ્રભુની સેવા કરી શકું? શું ઈસુ વિશે પ્રચાર કરી શકું? અહીંના લોકો અલગ રીતે દેખાઈ રહ્યા છે, તેઓ ખૂબ જ ઉત્સાહી છે અને ખૂબ જ ભયાનક છે. એવો એક ડર તેના હૃદયમાં પ્રવેશવા લાગે છે. ક્યારેક કોઈ સંજોગો જોઈને આપણે ખૂબ જ ડરી જઈએ છીએ. જ્યાં તમે કામ કરો છો, જ્યાં તમે રહી રહ્યા છો, જ્યાં તમારો વ્યવસાય ચલાવો છો, જ્યારે સંજોગો કંઈક અલગ રીતે આવી જાય છે, શું થશે, તે કેવી રીતે પસાર થશે, એવો ભય આવશે. શું અમુક જગ્યાએ અચાનક તોફાનો આવી જતા નથી? તે દરેક દેશમાં થઈ રહ્યું છે. અમેરિકામાં અચાનક રખામણો થાય છે અને તેઓ ચોક્કસ જાતિના લોકો પર હુમલો કરે છે. તે ભારતમાં પણ થાય છે અને ઓસ્ટ્રેલિયામાં પણ થઈ રહ્યું છે. ઘણા બધા દેશોમાં જે લોકો મૈત્રીપૂર્ણ છે, તે લોકોમાં વંશીય ચેતના અને અન્યો પ્રત્યે નફરત આવી જાય છે, ખરાબ વિચાર આવે છે. અને જ્યારે આવા ખરાબ વિચારો આવી જાય છે, તેઓ અન્ય પર હુમલો કરવાની અને નુકસાન પહોંચાડવાની પ્રકૃતિને વિકસાવી દે છે. તાજેતરના સમયમાં તે ઇંગ્લેન્ડમાં થયું. આપણે બધા દેશોમાં આ જોઈએ છીએ. તમે લોકો ગમે તે પણ દેશમાં હો, કેટલાક સંજોગો તે તમારા હૃદયની અંદર ભય લાવી શકે છે. તે કેવી રીતે ચાલશે, શું થશે, આવું વિચારશો. એ જ રીતે જ્યારે પ્રેરિત પાઉલ સંજોગો જોઈ છે, એક ડર તેના હૃદયમાં પ્રવેશે છે. તે સમયે પ્રભુ તેમની પાસે દર્શનમાં આવીને વાત કરે છે કે હું તારી સાથે છું અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહીં. ગભરાશો નહીં, ગભરાશો નહીં. કોઈ પણ તમને નુકસાન પહોંચાડશે નહીં. તેઓ તમને કોઈ નુકસાન કરી શકશે નહીં. તમારી આસપાસના લોકો કદાચ ભયંકર લોકો હોઈ શકે છે. તેઓ દુષ્ટ હૃદય ધરાવતા લોકો પણ હોઈ શકે છે. તેઓ એવા લોકો હશે જે બીજાને નુકસાન પહોંચાડે છે, પરંતુ તમને કોઈ નુકસાન થશે નહીં. હું તમારી સાથે છું, હું તારી રક્ષા કરીશ. અને આવું ચમત્કારિક વચન પ્રભુ તમને આપી રહ્યા છે. મારા જીવનમાં પણ મેં આનો અનુભવ કર્યો છે. જ્યારે કેટલાક સંજોગો આવશે, ભય આવશે, મારું હૃદય તે વ્યાકુળ થઈ જશે. શું હું એક માણસ નથી? હું પણ તકલીફ ધરાવતો માણસ છું. હું પ્રભુનો કોઈ સ્વર્ગદૂત નથી જે સ્વર્ગમાંથી ઉતરીને આવ્યો છું. હું પણ તમારી જેમ તકલીફો ધરાવતો માણસ છું. પરિસ્થિતિ આવશે તો હું પણ ભયભીત થઈ જઈશ. જ્યારે હું પ્રભુની હાજરીમાં જાઉં છું, પ્રથમ શબ્દ જે તે કહે છે, ગભરાશો નહીં, ગભરાશો નહીં, હું તારી સાથે છું. કંઈ પણ તને અસર કરશે નહીં અથવા તને દૂર કરશે નહીં. અત્યાર સુધી મેં ઘણી ડરામણી સ્થિતિનો સામનો કર્યો છે. ભયજનક જોખમો અને દુષ્ટ લોકો, સત્તાવાળા જે અધિકારીઓ હોય છે અને ઈર્ષાળુ લોકો હોય છે, એમના તરફથી ઘણા જોખમો આવ્યા, પરંતુ પ્રભુએ મારા પર કંઈ પણ પ્રભાવિત થવા દીધું નહીં. તેમણે મારી રક્ષા કરી. હું તારી સાથે છું, ગભરાઈશ નહીં, એમ કહ્યું. તમે જુઓ, જ્યારે કોવિડનો સમય હતો, કોરોના સમય દરમિયાન અમે અમારી પ્રાર્થના સેવા શરૂ કર્યા પછી તરત જ શેતાન ગુસ્સેથી ઊભો થઈ ગયો. તે મારી વિરુદ્ધ ઊભો થઈ ગયો, મારી શરીર ઉપર હુમલો કરવા લાગ્યો. અમે લોકો દરરોજ પ્રાર્થના કરતા હતા. દરરોજ સાંજના સમયે હું ઠીક થઈ જતો હતો. હું શાસ્ત્રનો ઉપદેશ આપતો હતો, લોકોને પ્રોત્સાહિત કરતો હતો. જ્યારે રાત્રે સૂવા જતો, મારા શરીર પર હુમલો થતો. હું નબળો પડી જતો હતો અને હું પણ ભયથી ઘેરાયેલો હતો. પ્રભુએ કહ્યું, ગભરાઈશ નહીં, આ સંઘર્ષ થોડા સમય માટે ચાલશે. શેતાન ક્રોધ સાથે તારી વિરુદ્ધ ઊભો થયો છે, કારણ કે તું મારા વચનનો વ્યાપકપણે પ્રચાર કરે છે અને લોકોને પ્રોત્સાહિત કરે છે. તે તારા પર ધ્યાન કેન્દ્રિત કરીને હુમલો કરવાનો ઈરાદો રાખે છે. તે તારા શરીરને નબળું પાડે છે, પરંતુ તે તને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેથી ડરશો નહીં, આમ પ્રભુએ કહ્યું. થોડા દિવસ આમ જ રહેશે. પ્રભુએ કહ્યું કે થોડા દિવસ આમ જ રહેશે, પરંતુ ભયભીત ન થા. એક દિવસ આવશે અને હું તને થોડા દિવસોમાં જ સંપૂર્ણ રીતે છોડાવી દઈશ. તારે તેમાંથી પસાર થવું પડશે. તું બહાદુર બન. એ જ રીતે પ્રભુએ મને દોર્યો અને એક દિવસે પ્રભુએ મને છુટકારો આપ્યો. તે દિવસે બીમારી મને છોડીને જતી રહી. આટલું જ. હું તેને સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો.
જેમ કે અયુબના જીવનમાં પણ પ્રભુએ મંજૂરી આપી, એવી રીતે આપણા જીવનમાં પણ મંજૂરી આપશે. શેતાન એમ કહીને પડકાર નહીં કરશે, જુઓ હું તેને નુકસાન પહોંચાડીશ, જુઓ હું શું કરી શકું છું, તું જે કરી શકે તું કર, આમ પ્રભુ કહેશે. બીજી બાજુ તે આપણને ઉત્તેજન આપશે, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું, તને કોઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. અને તેવી જ રીતે આજે તમારા જીવનમાં તમે કેટલીક મુશ્કેલીઓ, પરેશાનીઓ અને શારીરિક બીમારીમાંથી પસાર થઈ રહ્યા હશો અને પ્રભુએ તેમને મંજૂરી આપી હશે તમારા વિશ્વાસને દ્રઢ કરવા માટે અને પ્રભુમાં જે વિશ્વાસ તમારો છે તે દ્રઢતાથી રહેવા માટે તે તમને તે માર્ગ પર લઈ જશે. પરંતુ કોઈ પણ તમને કાબુ કરી શકશે નહીં, નુકસાન કરી શકશે નહીં, નાશ કરી શકશે નહીં. સંઘર્ષો તો આવશે પરંતુ અંતમાં તમે વિજયી થશો. પ્રભુ કહે છે, ડરશો નહીં મારા પુત્ર, મારી પુત્રી, હું તારી સાથે છું, તને કોઈ પણ નુકસાન થશે નહીં. તમે વિશ્વાસ સાથે કહો, હે પ્રભુ, હું બિલકુલ ગભરાઈશ નહીં, કોઈ પણ મને દુઃખ પહોંચાડી શકશે નહીં, નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે મારી રક્ષા કરો છો અને મને વિજય અપાવો છો. ઈશુના નામમાં આમેન, આમેન.